नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंच नमुक्कारो सव्व पावपणासणो मंगलाणं च सव्वेसिं પડમમ હોઈ મંગલમ. પ્રભુ પ્રતિમાની પૂજા શા માટે કરવી જોઈએ આપણને? તો જે નિરાકાર સ્વરૂપની પ્રાપ્તિ જો આપણને કરવી હોય તો આકાર સહિત એવા પ્રભુની પૂજા કરવી અતિ આવશ્યક છે. અને સૌથી મેઇન તો શું છે એમાં કે અહીંયા આપને ફોટોમાં દેખાય છે કે સમવસરણમાં પ્રભુ પૂર્વાભિમુખે બિરાજમાન રહેલા હોય છે. તો ત્યારે વ્યંતરદેવો શું કરે છે? અરિયન ભગવાનના બાકીના 3 પ્રતિબિંબોની રચના કરે છે બાકીની 3 દિશાઓમાં. અને તો ત્યારે તેમ લાગે છે કે અરિયન ભગવાન ચતુર્મુખે બિરાજમાન થઈને 4 દિશાઓમાં ધર્મદેશન આપી રહ્યા છે. તો અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જાણવાની આપણને એ છે કે જેમ પૂર્વાભિમુખે બિરાજમાન એવા ઓરિજિનલ સાક્ષાત અરિયન ભગવાન હોય ને તો એમની દેવતા દ્વારા સેવા પૂજા થાય છે, એ પણ અષ્ટમહાપ્રાતિહાર્યો દ્વારા. તો તેવી જ રીતે બાકીના જે 3 દિશાઓ છે તો તે બાકીની 3 દિશાઓમાં પણ દેવતાઓ દ્વારા રચના કરેલા એવા જે પ્રભુની 3 પ્રતિબિંબો છે ને તો એમની પણ એવી જ રીતે સેવા પૂજા દેવતાઓને અને મનુષ્યો કરે છે. સમવસરણમાં 3 છત્ર એમની પાસે પણ હોય છે, એમના ઉપર હોય છે, ધારણ કરે છે દેવતાઓ, ચામર દ્વારા એમને વિંજે છે. એટલે સેવા પૂજા બાકીના જે 3 દિશાઓમાં રહેલા 3 પ્રતિબિંબ છે તો એમની પણ થાય છે. જેવી જ રીતે સાક્ષાત જે પૂર્વાભિમુખે બિરાજમાન ઓરિજિનલ ભગવાન છે તેમની થાય છે સેવા પૂજા, એવી જ રીતે થાય છે. તો હવે અહીંયા સમજવાની વાત એ છે કે સાક્ષાત અરિયન પ્રભુની હાજરીમાં જ સમવસરણમાં પ્રભુના 3 પ્રતિબિંબોની પૂજા અને સેવા થાય છે. તો પછી દેરાસરમાં પણ સ્થાપના કરેલા એવા પ્રભુના પ્રતિબિંબ અને જિનબિંબની પૂજા કરવાની જ હોય છે આપણને. તો એ પણ એમને સાક્ષાત પ્રભુને માનીને જ આપણને કરવાની રહે છે. બરાબર? તો હવે સાક્ષાત રૂપે બિરાજમાન એવા ભાવથી પ્રભુની પૂજા કરતી વખતે આપણને કેવી કેવી સાવધાનીઓ રાખવાની જરૂરી છે અને આ સાવધાનીઓ રાખવાનું આટલું ઇમ્પોર્ટન્ટ શા માટે છે તો તે આપણે પહેલા બરાબર સમજી લઈએ. તો જિનાલય અને પ્રભુ પ્રતિમાઓ તો એની પૂજા કરવાથી તો ત્યાં શુભ ભાવો ભાવવાથી તે જિનાલયો અને પ્રભુ પ્રતિમાઓના પ્રભાવ વધતા જાય છે. પછી એવી રીતે ઘણા આરાધકો, ઘણા સાધકો પૂજા કરે છે, શુભ ભાવનાઓ ભાવે છે. તો એવી જ રીતે 100 વર્ષ જ્યારે પસાર થઈ જાય તો તે તીર્થ રૂપે પરિણમે છે અને તે તીર્થ સ્થાનોમાં પૂજા કરવાથી આપણા ઘણા જ કર્મોની નિર્જરા થાય છે. એટલે એટલા પ્રભાવશાળી તે સ્થાનો બની જાય છે. પણ આજના સમયમાં આપણને તે પ્રભાવ શા માટે એટલા પ્રમાણમાં દેખાતો નથી? જેમ કે ચમત્કારો કે અમી ઝરણા કે વાસક્ષેપનું પડવું વગેરે, તે બધું આજના સમયમાં આટલું બધું કેમ દેખાતો નથી દેરાસરોમાં? પહેલાના સમયમાં તો એ ઘણું દેખાતું હતું ને. એટલે અહીંયા સમય જતા જતા પ્રભાવ પણ થોડાક ઓછા કેમ થતા જાય છે? તો એની પાછળ એક મુખ્ય કારણ છે કે જિનાલયો અને તીર્થ સ્થળોમાં જે ચાલતી એવી જે આશાતનાઓ છે તો એના કારણે પ્રભુ પ્રતિમા અને જિનાલયોનો પ્રભાવ એ ઘટતો જાય છે. તો એટલા જ માટે આપણને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે જે પણ ડિસિપ્લિન જો જાળવવાની જે હોય છે અને 7 પ્રકારની શુદ્ધિઓ હોય છે તો તે જાળવવાની ખૂબ આવશ્યકતા છે. જો આપણા દ્વારા દેરાસરમાં અશુદ્ધિ કે આશાતનાઓ થઈ જાય તો તેને સુધારવાના પણ ઉપાયો બતાવેલા છે શાસ્ત્રમાં. પણ જો તે ઉપાયો કરવામાં ન આવે તો પછી બિંબ અને જિનબિંબ અને જિનાલયના પ્રભાવ ઘટતા જાય છે. તો હવે આપણે 7 શુદ્ધિઓ વિશે આપણે થોડોક ડિટેલમાં જોઈશું. તો પહેલું છે અંગ શુદ્ધિ. તો એની અંદર આપણને ઘણી જ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે પ્રભુ પ્રતિમા તે તો કેવા ઉત્તમ પદાર્થોમાંથી બનેલી હોય છે. અને વળી આગળ પ્રતિમાની વિશિષ્ટ પ્રકારની વિધાનો, એટલે અલગ અલગ પ્રકારના જે વિશિષ્ટ વિધાન હોય છે, જેમ કે 18 અભિષેક, અંજન શલાકા, આવા અલગ અલગ પ્રકારના વિધાનો કરવામાં આવે છે અને એમાં શ્રેષ્ઠ ભાવો દ્વારા પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
એટલે કે જીન બિંબમાં જે ભાવ પ્રાણ હોય તો તે આચાર્ય ભગવંતો ભાવ ઉત્કૃષ્ટ ભાવ વડે એમાં ભાવ પ્રાણ પૂરે છે. હવે જીન બિંબમાં ઓબ્વિયસલી દ્રવ્ય પ્રાણ તો એ પૂરી નથી શકવાના, પણ ઉત્કૃષ્ટ એવા ભાવરૂપી જે પ્રાણો હોય છે તો તેમને એ પૂરે છે અને તેને જ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે. એટલે પરમ પવિત્ર અને વિશુદ્ધ બનેલી હવે પ્રભુ પ્રતિમાને આપણને અપવિત્ર એવા શરીરથી સ્પર્શ નહીં કરવાનું, તો એનાથી શું થાય છે? આશાતના થાય છે, આપણને દોષ લાગે છે. એટલે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અંગ શુદ્ધિ એ જાળવવા યોગ્ય સૌથી પ્રથમ શુદ્ધિ છે અને એમાં પણ 2 પ્રકારના સ્નાન બતાવ્યા છે. તો પહેલું છે દ્રવ્ય સ્નાન અને બીજું છે ભાવ સ્નાન. તો શુદ્ધ જળ વડે જે સ્નાન કરવામાં આવે છે તો તેને દ્રવ્ય સ્નાન કહેવાય છે, પણ ભાવ સ્નાન તે શું હોય? જે શુભ ભાવો વડે કરવાનું હોય છે તો તેને ભાવ સ્નાન કહેવાય છે. એટલે શુભ ભાવનાઓથી મનને ભાવિત કરવું, અશુદ્ધતાને, અશુદ્ધ વિચારોને, અશુભ ભાવોને કાઢવાનું, તો તે જ ભાવ સ્નાન છે. હવે જે દેવતાઓ હોય ને, તો એ દેવતાઓના શરીર કેવા હોય છે? એ એકદમ નિર્મળ હોય છે અને વૈક્રિય શરીર હોય છે એમના. અને દેવતાઓના શરીર આપણાથી તો કેટલા પવિત્ર હોય છે. આપણને જે મળેલો શરીર છે તો એ કેવો છે? દુર્ગંધવાળો, અશુચિમય પદાર્થોથી ભરેલો હોય, પણ એમનું તો એવું બિલકુલ ન હોય. એકદમ સુગંધી અને અશુચિ વગરનું હોય છે. એમનું શરીર 7 ધાતુથી પણ બનેલો ન હોય છે, પણ છતાં પણ જ્યારે દેવતાઓ પ્રભુની પૂજા કરવા માટે જતા હોય છે ને, હવે એમના દેવ વિમાન હોય ને, તો દેવ વિમાનોમાં પણ જીન ચૈત્ય રહેલા હોય છે. તો ત્યારે પૂજા કરતા પહેલા તે શું કરે છે? આટલા શુદ્ધ અને નિર્મળ શરીર, સુગંધી શરીર હોવા છતાં તે શું કરે છે? દેવતાઈ નંદા નામની વાવડીઓ હોય છે ને, તો એવી દેવતાઈ નંદા નામની વાવડીઓમાં એ સ્નાન કરે છે પહેલા. એટલે પવિત્ર, નિર્મળ અને ઉત્તમ શરીર વાળા દેવતાઓ પણ આ જે અંગ શુદ્ધિની જે મર્યાદા જે છે તે સાચવે છે. તો પછી આપણા જેવા શરીર વાળાઓને તો કેટલી સાવધાની રાખવી જોઈએ. આપણને પ્રાપ્ત થયેલા શરીરમાં કેટલી અશુચિઓ ભરેલી હોય છે કે જે સમય નીકળતી રહે છે. એટલા માટે કહેવાય છે કે ઘાળેલા પાણીથી સ્નાન કરવું જોઈએ. તો કેમ? કારણ કે ઘાળેલો કેમ પાણી હોવો જોઈએ અને મર્યાદિત કેમ? કારણ કે અપકાય, આ પાણી જે છે તે પોતે અપકાયના જીવોથી બનેલું છે. એટલે 2-3 બકેટ્સ ખાલી કરી નહીં નાખવા જોઈએ, અથવા તો શાવર્સ કે ટબમાં પણ બેસીને નહાવા ન જોઈએ. જો આપણે એવું કરશું ને, તો પછી શું થશે કે કર્મના કારણે એવા કર્મો બંધાઈ જશે કે જેના કારણે આપણને માછલાના ભવો કરવા પડશે. અને પછી કર્મ કહેશે કે આપને પાણી બહુ ગમતું હતું તો રહો ત્યાં જિંદગીભર માછલા તરીકે, પાણીમાં જ રહેવાનું, નહાવાનું, તરવાનું. એવી રીતે પાણીના જીવ તરીકે બનવું પડશે આપણને. બરાબર? એટલે આપણને એવી રીતે ટબમાં બેસીને કલાકો સુધી નહાવું ન જોઈએ, પણ શું કરવાનું? બકેટમાંથી જ સ્નાન કરવાનું, અને એ પણ મર્યાદિત, લિમિટેડ પાણીથી. તો હવે અહીંયા પ્રશ્ન આવે છે કે પૂજા માટે સ્નાન કરવાથી શું અપકાય જીવોની હિંસા નથી થતી? તો અહીંયા એ સમજવાનું જરૂરી છે કે આપણે જો પ્રભુ પૂજા માટે જવાના ન હોઈએ તો શું આપણે સ્નાન બિલકુલ નથી કરવાના? સ્નાન તો આપણે રોજ કરવાના જ છીએ ને. દેહની શુદ્ધિ માટે સ્નાન તો બધા રોજ કરે જ છે, ભલે પૂજા માટે નથી જવાના. તો ત્યારે અપકાય જીવોની હિંસા તો થવાની જ છે. અને તે પણ શા માટે? પોતાના શરીર ઉપર રહેલા આસક્તિ ભાવના માટે. તો પછી માત્ર પ્રભુ પૂજા કરવાની જ્યારે વાત આવે તો ત્યારે જીવોની હિંસા થાય છે સ્નાન કરવાથી. તેના માટે પૂજા નહીં કરીએ તો તે ખોટું છે. કારણ કે શાસ્ત્રકાર ભગવંતો તો કહે છે કે જો પ્રભુ પૂજા જેવો ઉત્તમ કોઈ વિશિષ્ટ કારણ ન હોય તો પણ સ્નાન કરવું ન જોઈએ. દેહના જે શરીર છે, શરીર ઉપર આસક્તિના ભાવના કારણે અથવા તો કોઈ બીજાઓને રાગ પમાડવા માટે જે પણ કરેલા સ્નાન હોય છે તો તે કર્મબંધનું કારણ બને છે. પણ જીન પૂજા કરવાના જે પણ શુભ પ્રયોજનથી જો સ્નાન કરવામાં આવે તો પછી કર્મનું બંધ નથી થતો, પણ ઇનફેક્ટ શું થાય છે?
કર્મોની નિર્જરા થાય છે. બરાબર. તો હવે એટલા જ માટે જો સ્નાન પણ કરવાનું હોય પૂજા માટે તો પણ એ મર્યાદિત પાણી યુઝ કરવાનું. એ પણ કેટલા, જો તીર્થ સ્થળોમાં આપણે હોઈએ તો માત્ર કેટલું એ લોકો આપતા હોય છે ખબર છે ને, આપણે કેટલું ભરીને આપે, માત્ર 2 થી 3 મગ જ આપતા હોય છે. એટલું જ પાણીથી જ આપણને સ્નાન કરવું જોઈએ. પણ એ પણ એક એવું હોય, ગાળેલો પાણી હોય છે. જો સ્નાન માટેનું જળ જે યુઝ કરવામાં આવે તો તે જાડા ઘડાનાથી ગાળવું જોઈએ. અને તે જે શંખારો હોય છે તો તે જ્યાંથી પાણી જે આપણે ગ્રહણ કરેલું હોય ને તો ત્યાં પાછો એ નાખી દેવું જોઈએ. કારણ કે પાણીને ગાળવાથી શું થાય છે, એની અંદર આ જે ફિલ્ટર જે ક્લોથ હોય છે એટલે ઘરણી, તો ઘરણીની અંદર ત્રસ જીવો અટકી જાય છે, આવી જાય છે. અને પછી તે ત્યાં જ રહેલા હોય છે અને પછી તે સૂકીને પછી મરી જાય છે. એટલે જીવોની ત્રસકાય જીવોની હિંસા થાય છે. એટલે શું કરવાનું, ઘરણાને પાણીથી ધોવાનું. અને પણ કેવી રીતે, પછી નિચોડવાનું નહીં, નિચોડ્યા વગર એવી જ રીતે ધોઈ લેવાનું. પછી આ પાણીમાં બધા ત્રસજીવો આવી જાય છે અને પછી એવી રીતે એની રક્ષા થાય છે. એટલે જ્યાં હોય છે, જ્યાં એ બિલોંગ કરે છે તો ત્યાં જ એમને નાખી દેવાના. બરાબર. પછી હવે આપણે પાણી ગાળી લીધું, પછી પાણી ઠંડો છે તો ઠંડા જ પાણીથી સ્નાન કરવાનું હોય તો પ્રોબ્લેમ નથી. પણ જો આપણને ગરમ પાણી જોઈતું હોય તો પછી એટલું જ ગરમ કરવાનું પાણી કે એમાં ફરીથી ઠંડુ પાણી મિક્સ નહીં કરવું પડે. નહીં તો જીવોની પાછી હિંસા થાય છે. જો આપણે મિક્સિંગ કરીએ ને ઠંડા ગરમ પાણી તો એ જીવોની હિંસા થાય છે, એમને આઘાત લાગે છે. એટલે એવી રીતે મિક્સિંગ કરવાનું નહીં. પછી નદી ને તળાવ વગેરે હોય છે તો ત્યાં ડૂબકી મારીને સ્નાન નહીં કરવું જોઈએ. નહીં તો જીવો હિંસાનો તો પાપ તો લાગે જ, પણ આપણા પોતાના જીવની પણ એટલે પ્રાણોની પણ હાનિ થઈ શકે છે. એટલે કે પોતાના આત્માની હિંસા પણ થઈ શકે છે. કોઈ એવા પ્રાણી આવી શકે છે, કોઈ કરડી જાય કે ખબર નહીં પડે કાંઈ. બરાબર. પણ આપણને અહીંયા પ્રશ્ન આવી શકે કે એમ તો કહેલું છે ને કે શત્રુંજય નદી ના યો નહીં, એને એળે ગયો અવતાર, એવી રીતે કહેલું છે ને, તો પછી એમાં શું સમજવાનું? તો હવે આ જે છે ને શત્રુંજય નદી ના યો નહીં, એનો એળે ગયો અવતાર, તો એનો મિનિંગ શું થાય છે કે આ જે સેન્ટેન્સ છે તો એના અર્થનું અનર્થ નથી કરવાનું આપણને. એટલે એનું મિનિંગ નથી કે શત્રુંજય નદીની અંદર ડૂબકી લગાડીને એની અંદર નાહવાનું છે, એવી રીતે નથી. પણ શત્રુંજય નદીની અંદર ત્યાંથી પાણી લેવાનું અને થોડુંક જ પાણી લેવાનું. 2-3 મગ લેવાના અને એ પણ ગાળીને પછી યુઝ કરવાના. અને પછી એ શંખારોનું જે આપણે હમણાં કહ્યું તેવી રીતે ઉપયોગપૂર્વક એ ત્રસ્તા જીવોની રક્ષા કરવાની. બરાબર. અને પછી સાબુનું પણ પ્રયોગ કરવાનું ન હોય. એટલે 2-3 મગથી શરીરની પ્રોપરલી શુદ્ધિ થઈ શકે છે. એટલા મર્યાદિત પાણીથી નાહવાનું. તો એનું મિનિંગ એ થાય છે. પણ એવું મિનિંગ નથી બનતું કે એની અંદર પગ પણ નાખીને કે આખો ડૂબકી લગાડીને નાહવાનું. એનાથી ઘણી જ જીવોની હિંસા થાય છે. અને અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે ઇન મુંબઈ વેર વી પુટ ઘરણાનું પાણી આફ્ટર વોશિંગ ઘરણા. તો એનું મિનિંગ હવે અહીંયા શું કરવાનું? મુંબઈની અંદર અહીંયા કઈ કુવાથી તો આપણે કાઢતા નથી, પણ અહીંયા ટેપથી આવે છે. તો પછી શું કરવાનું? આપણને એક અલગ વેસલ રાખી દેવાનું અને એની અંદર આપણને શંખારાનું પાણીને નાખતા જવાનું. આવતીકાલે પછી પાછો તેને ગાળીને પછી નવો પાણી એની અંદર નાખી દેવાનું. એવી રીતે એ થતું જાય છે. એટલે એક અલગ વેસલ હોય છે, રાખી દેવાનું એવી રીતે. તો એવી રીતે ત્રસ્તા જીવોની ત્રસ્તા જીવોની રક્ષા આપણે મુંબઈમાં રહીને પણ આપણે કરી શકીએ છીએ. હવે સાબુ જે હોય છે તો તે સાબુ પણ એનિમલ ફેટ્સ કે ચરબીથી બનેલી હોય તો તે યુઝ નહીં કરાય. બરાબર. એટલે એમ તો કહેલું છે કે સાબુનો પ્રયોગ પણ નથી કરવાનો. માત્ર પાણીથી અંગ શુદ્ધિ થઈ શકે છે, પણ મર્યાદિત પાણીથી. પણ પછી આપણને જો લાગે કે અશુદ્ધિ છે, જે સાબુ યુઝ કરવી જરૂરી છે, તો એ પણ સાબુ અહિંસક પદાર્થથી બનેલી હોય તો એ વાપરી શકાય છે. પછી અહીંયા મુંબઈમાં રહીને આપણને સ્નાન કરવા માટે બાથરૂમ્સનો ઉપયોગ
આપણને કરવું પડે છે તો એનાથી અસંખ્ય જીવોની હિંસા થઈ શકે છે. તો તે કેવી રીતે? કારણ કે શરીરમાં જે પણ નીકળતા જે પણ મળમૂત્ર, મેલ, પરસેવો, જે થૂંક હોય, બલગમ હોય વગેરે જે પણ અશુચિઓ હોય છે તો તે તો સમય સમય નીકળતી જ જાય છે. અને વળી જો જે પણ શરીર દ્વારા સ્પર્શેલું પાણી હોય ને તો એ પાણીમાં પણ અને આ અશુચિ જો જ્યારે મિક્સ થઈ જાય છે પાણીમાં તો એ પાણી 48 મિનિટ સુધી જો સુકાઈ ન જાય તો પછી એની અંદર દરેક બૂંદ બૂંદમાં અસંખ્ય સમુર્ચિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. અને તેઓનું જન્મ મરણની જે સાયકલ છે, જે પરંપરા છે તે આપણા નિમિત્તથી ચાલુ થઈ જાય છે. અને તે પણ એન્ડલેસલી એ ચાલુ જ હોય છે. એટલે કે જ્યાં સુધી આ પાણી સુકાશે નહીં તો ત્યાં સુધી આ એન્ડલેસ સાયકલ, એમના જન્મ મરણની સાયકલ એ ચાલુ જ રહેવાની છે અને બધો જ પાપ આપણને લાગવાનું છે. પણ અહીંયા શું થાય છે, બાથરૂમ એટલે કેવી રીતે સુકાતું નથી? કારણ કે બાથરૂમમાં નાહીએ તો પછી પાઇપ્સમાંથી જાય છે પાણી, પછી ગટરમાં જાય છે અને પછી આગળ એ ક્યાંક જ્યાં જાય છે ત્યાં. એટલે વર્ષો સુધી એ પાણી સુકાવાનો પ્રસંગ આવતો જ નથી, એ સૂકતો જ નથી. આપણું આયુષ્ય પણ એક વખત પૂરો થઈ જાય છતાં પણ એ જીવોના જન્મ મરણ જે હોય છે તે ચાલુ જ રહે છે, સમુર્ચિમ પંચેન્દ્રિય મનુષ્યોના. એટલે આપણને બાથરૂમમાં નહાવાથી કેટલું જ પાપ લાગે છે, એટલે વિચારવા જેવું છે. હવે તેનું કેટલું બધું પાપ આપણને તો એ લાગ્યા જ કરવાનું છે. શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે માત્ર એક વખત જ, ઓનલી વન્સ, એક વખત જ જો બાથરૂમમાં કરવાથી કેટલું પાપ લાગે છે, તો 2 ઉપવાસનો પ્રાયશ્ચિત આવે છે. તો પછી આપણને કરવું શું જોઈએ? સ્નાન કેવી રીતે કરવું જોઈએ? તો હવે એમાં પણ શાસ્ત્રમાં વિધિ બતાવેલી છે કે એક પરાતને મૂકવાનું, એક મોટા પરાતને, અહીંયા ફોટોમાં બતાવેલ છે ત્યાં એવી રીતે એક પરાતને હોય એની અંદર પાટલા મૂકવાનો, એક પાટલો મૂકવાનો અને એના ઉપર બેસીને સ્નાન કરવાનું. અને જે પણ ભેગો થઈ જાય તે પાણીને ક્યાં શું કરવાનું, જે ખુલ્લી જગ્યા હોય ને તો ત્યાં છૂટો છૂટો કરીને નાખવાનું. તો ત્યાં, અને હા, એ ભૂમિ પણ નિર્જીવ હોવી જોઈએ. ત્યાં બિલકુલ પણ નીલ ફૂગ કે ગ્રીનરી કે ઘાસ એ બધું હોવું ન જોઈએ. નિગોદ, વનસ્પતિકાયના જીવો અથવા તો કીડી મકોડા, એમના દર, એવા પણ જે જ્યાં રહેતા હોય એને દર કહેવાય, તો એ દર પણ હોવા ન જોઈએ. એટલે કોઈ પણ પ્રકારના જીવો ન હોવા જોઈએ. અને વળી ત્યાં ખાડા ખોડા પણ હોવા ન જોઈએ કે જ્યાં પાણી એ ભરાઈ જાય અને પછી સુકાય નહીં. એટલે ભૂમિ એકદમ ફ્લેટ હોવી જોઈએ. પોલાણ વોલાણ બિલકુલ નહીં ચાલે કે ત્યાં પાણી જમા થઈ જાય, એવું પણ નહીં ચાલે. અને ત્યાં સૂરજ જે છે ને, સન, એનું તડકો પણ બરાબર આવવો જોઈએ. તો ત્યાં જ પરઠવાનું, તો જેનાથી શું થાય, સૂરજના તાપથી પણ શું થઈ જાય, 48 મિનિટ્સ પહેલા જ એ સુકાઈ જવું જોઈએ. એટલે છૂટો છૂટો એમ નાખવાનું. આપણે જોયું હશે કે સાધુ સાધ્વીજી ગુરુ ભગવાન શું કરતા હોય, જે રોડ હોય જ્યાં વ્હીકલ્સ ચાલતા હોય તો ત્યાં એ પરઠી દે તો પછી શું ફટાફટ સુકાઈ જાય છે. અને એવું બધું જો પોસિબલ ન થતું હોય ક્યાં પરઠવાનું, તો શું હોય છે, ટેરેસ ઉપર આવી સગવડો કરાવતી હોય છે. ઘણા ઉપાશ્રયોમાં આવી રીતે સગવડ કરાવેલી હોય છે. અને ઘરવાળા એટલે બિલ્ડિંગ્સમાં પણ એ થઈ શકે છે. એટલે કે શું થાય છે કે ટેરેસ ઉપર રેતી અને કોલસાનું, જે કોલસાના ભૂક્કા હોય અને રેતી હોય અને લાકડાનો ભૂસો હોય ને, તો એ બધું પાથરેલો હોય છે. તો ત્યાં એ જગ્યા ઉપર પરઠવાથી શું થાય છે, ત્યાં ફટાફટ સુકાઈ જાય છે અને પછી જીવોની ઉત્પત્તિ પણ થતી નથી ત્યાં. અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે ગીઝર વપરાય કે નહીં? તો પછી ગીઝર જો ન વાપરીએ તો સારું. એમાં શું થાય છે, અણઘડ પાણી અંદરથી જ ગરમ થઈને જ બહાર નીકળે છે ને. તો અહીંયા આપણે જો નહીં તો ઠંડુ પાણી યુઝ કરીએ તો કેવી રીતે હોય, ગાડીને પછી નળ ઉપર એ લાગેલું હોય ફિલ્ટર, તો એમાંથી ઘડીને પછી નીકળે છે. પણ ગીઝરનું પાણી એ અંદરથી જ ગરમ થઈને પછી નીકળે છે. એટલે અણઘડ પાણી જ ગરમ થઈ જાય છે. એટલે ત્રસ જીવો અંદર રહેલા હોય છે તો તેમની હિંસા અંદરથી જ થઈ જાય છે. એટલે શું કરવાનું, જો ઉપયોગ કરવું છે, ગરમ પાણી હોઈએ જ, એટલે એ જ યુઝ કરવાનું છે, તો પછી સ્ટવ હોય ને, ગેસ સ્ટવ ઉપર જેટલું જોઈએ એટલું જ ગરમ કરી શકાય છે.
નહીં તો પોર્ટેબલ હીટર્સ પણ આવતા હોય છે કે એ બાલ્ટીમાં એમ ડીપ કરીને એ કરતા હોય છે, તો એવી રીતે કરી શકાય છે. પણ એ પણ ગાળેલો પાણી હોય તો એની અંદર એ કરી શકાય છે. પછી બીજી વાત કે શરીર ઉપર જો સમજો વાગ્યું હોય આપણને, એટલે કે નાનકડું આપણને વાગી ગયું હોય, જેમ કે કોઈક જેન્ટ્સ શેવિંગ કરતા હોય તો બ્લેડ થી નાનકડું વાગી ગયું, ઇન્જુરી થોડીક હલકી સી આવી ગઈ, તો પછી એના કારણે પૂજા બંધ નહીં કરી દેવાની. પણ ક્યારે પૂજા ન થાય, કયા સિચ્યુએશનમાં? જો કન્ટિન્યુઅસલી જો શરીરમાં ઘૂમડા નીકળેલા હોય અથવા તો કંઈક એવું વાગી જાય જોરથી કે રસી અને પરુ નીકળતા હોય કન્ટિન્યુઅસલી, અથવા તો લહુ નીકળતો હોય, બ્લીડિંગ બહુ થતી હોય, તો પછી એ ટાઈમમાં એ વખતે જીન પૂજા નહીં કરવી. અને સમજો એ પાટા બધું કરી લીધા, ડ્રેસિંગ પણ કરી દીધું, છતાં પણ થોડાક સમય સુધી એ સ્ટોપ નથી થઈ જતો, એ ભરાતું નથી, પણ પરુ ને રસી નીકળતી જ જાય છે, તો પછી એવા સિચ્યુએશનમાં તો પૂજા બિલકુલ નહીં કરી શકાય. પણ જો આખો શુદ્ધ અને સ્વચ્છ કરી દીધો ઘાવ અને પછી સ્ટોપ થઈ જાય છે, પરુ અને રસી નીકળતા નથી, તો પછી પૂજા કરી શકાય છે. એટલે એ ધ્યાન રાખવાનું. પછી સમજો કે ક્યારેક એવા ટાઈમમાં પૂજા જો ન થઈ શકતી હોય, જ્યારે પરુ રસી વગેરે એવા અશુદ્ધિ નીકળતી હોય છે, તો એ વખતે શું કરવાનું? બીજાને જે પણ એટલે આપણા પોતાના દ્રવ્યો હોય છે, તો તે બીજાને ચડાવવા માટે આપી દેવાના. તો આપણને પ્રભુની અંગ પૂજાનો પણ આપણને લાભ મળી શકે છે. આવી અવસ્થામાં જો આપણે અંગ પૂજા નથી કરી શકતા, પણ આપણને એનું લાભ પણ મળી જાય છે. અને હા, અગ્ર પૂજા તો થઈ જ શકે છે. એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ઘર દેરાસર હોય તો અંગલૂછણા, કળશ જેવા વાસણો એ બધું કેવી રીતે ધોવાનું? તો એ ખાસ ધ્યાન રાખવાનું કે અંગલૂછણા જેવા પવિત્ર ઉત્તમ વસ્ત્રો એ એક કંઈક પરાત એટલે શુદ્ધ વેસલ હોય એની અંદર ધોવાના. એટલે બાથરૂમના જમીન અશુદ્ધિ વાળું હોય એના ઉપર ડાયરેક્ટલી રાખીને ધોવાના નહીં બિલકુલ પણ. નહીં તો એ પછી યુઝ નહીં કરી શકાય. મેઇન તો શું હોય છે, અંગલૂછણા જમીન ઉપર પણ પડવા નહીં જોઈએ. એક વખત જમીન ઉપર પડી જાય અથવા તો આપણા પગ પણ લાગી જાય તો એ બિલકુલ નહીં ચાલે. એ નેક્સ્ટ ટાઈમ યુઝ નહીં કરી શકાય. એટલે જો ધોવાનું હોય, અંગલૂછણા ધોવાના હોય, તો એક શુદ્ધ એટલે વેસલ હોય, પરાત હોય, સમથિંગ હોય કે જેમાં આપણે નહાતા ન હોઈએ, બરાબર? એટલે અલગ પરાત હોય કે તો એની અંદર એ ધોવાના મૂકીને અંગલૂછણા અહિંસક સાબુ યુઝ કરીને એ રોજે રોજ ધોવા જરૂરી છે. અંગલૂછણા પણ આપણે રાખતા હોઈએ તો પછી કમ્પલસરી છે કે રોજ ધોવા જ જોઈએ અને પછી ફટાફટ સુકાવી લેવાના. અને કળશ જેવા વાસણો એ પણ કેવી રીતે? એ પણ શુદ્ધ એટલે પાણીથી ધોવાના, ગાળેલા મર્યાદિત પાણીથી. અને બીજા જે વાસણા હોય તો એની સાથે મિક્સ કરીને નહીં ધોવાના. અને જે અંગલૂછણા છે બીજા સાદા કપડાની સાથે પણ ટચ નહીં થાય એવી રીતે સાથે નથી મૂકવાના અને સાથે ધોવાના પણ નહીં, અલગ ધોવાના. એટલે ભગવાનની જે લાગતી જે પણ પૂજા માટે જે પણ ઉપકરણ ને સામગ્રી હોય તે અલગ જ હોય છે. એ બધા બીજા સાદી વસ્તુઓ સાથે રાખવા નહીં અને એની સાથે ધોવા પણ નહીં. પછી એક ક્વેશ્ચન આવ્યું કે શત્રુંજયની યાત્રા કરતા ઉપર સ્નાન કરવા જતા ત્યાં લઘુ નીતિની અશુદ્ધિ થાય તે અને જો કે બાટલીમાં કરી નીચે આવી પરટતા હતા. એટલે એવું ક્વેશ્ચન છે કે શત્રુંજયની યાત્રા કરતા ટાઈમ ઉપર સ્નાન કરવા જાય છે તો ત્યારે જો લઘુનીતિ એ કરવી પડે છે તો ત્યાં શું કરવાનું? તો એ લોકો બાટલીમાં એ કરીને પછી નીચે લાવીને પરઠી દેતા છે. તો એ બરાબર છે. તો એમાં આપ બરાબર કરી રહ્યા છો. ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપર લઘુ નીતિ અને વડી નીતિ તો કરાય નહીં. એનાથી તીર્થ આશાતનાનો દોષ લાગે છે. તો તે આપ જે બાટલીમાં લઈને નીચે પરઠી દો છો તો તે ઉત્તમ છે. કારણ કે મનુષ્યનું જે માતૃ હોય ને તો એમાં 4 પ્રહર પછી સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થાય છે. એટલે નીચે લાવીને જ્યાં નિર્જીવ ભૂમિ હોય છે તો ત્યાં પરઠવી દેવાની. તો એનાથી દોષથી બચી શકાય છે. કારણ કે 4 પ્રહર પહેલા તે ત્યાં સુખી જશે. પછી અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સમૂર્છિમ મનુષ્ય એટલે કે શું? એટલે કે જે
શરીરમાંથી નીકળતી અશુચિઓમાંથી, એટલે જો એ 48 મિનિટ્સ પહેલા સુકાઈ ન જાય તો ત્યાં સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ થાય છે. એટલે કે માતા પિતાના સંયોગ વગર જે મનુષ્યની ઉત્પત્તિ થાય છે તો તેને સમૂર્છિમ મનુષ્ય કહેવાય છે. અને એનું સાઇઝ કેટલું હોય, અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું એનું નાનકડું એકદમ જ શરીરની અવગાહના હોય છે, આપણને આંખોથી દેખાતી નથી. અને એ આપણા જેવા જ હોય છે. એટલે એ મેઇન તો એ પંચેન્દ્રિય હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે પંચેન્દ્રિય સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની મહા મોટી હિંસા થાય છે. એટલા માટે આપણને આ 48 મિનિટ્સ પહેલા જે પણ હોય છે તો એ સૂકી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સમૂર્છિમ જીવોને મનુષ્ય કેમ કહેવાય છે? કારણ કે એ મનુષ્ય ગતિ એને મળેલી છે, પણ કેવું મનુષ્ય ગતિમાં પણ કેવું મળ્યું છે, શું મળ્યું છે અને સમૂર્છિમ ટાઈપનું જન્મ મળ્યું છે. એટલે એ અસંગની છે, મન વગરના છે. હવે આગળ, સ્નાન કરતા સમયે આપણને અંગ શુદ્ધિ જે છે તે કરવી તો આવશ્યક છે. એટલે મસ્તક ઉપરથી પાણી નાખવાનું જ છે. ત્યારે આપણી જે વાળની હેરસ્ટાઈલ છે વગેરે તે ખરાબ થઈ જશે તો તે બધું વિચારવાનું નથી. કારણ કે વાળમાં પણ શું થાય છે, મસ્તકમાં પરસેવો ઉત્પન્ન થાય છે તો તે શુદ્ધ કર્યા વગર પૂજા નહીં કરી શકાય. એટલે તીર્થ ઉપર જઈએ ત્યારે માત્ર 2 મગ જેટલા પાણી લઈને, 2-3 મગ જેટલા પાણી લઈને મસ્તકથી સ્નાન કરવાનું, ભલે તે ભાઈઓ હોય કે બહેનો. અને વાળના મૂળમાંથી જે પરસેવો હોય છે તો તેને શુદ્ધ કરવો જરૂરી છે. કારણ કે અંગ શુદ્ધિની અંદર મસ્તક પણ એક શરીરનું એક મુખ્ય અંગ છે, તો તેને બાકાત બિલકુલ નહીં રાખી શકાય. પછી શું કરવાનું, ટોવેલથી ડ્રાય કરી દેવાનું બરાબરથી અને પછી પૂજા કરવી. અહીં વાળમાં થોડીક ભીનાશ જો રહી જશે તો પણ પ્રભુ પૂજામાં વાંધો નથી આવતો. પણ સામાયિક જો કરવું હોય તો સામાયિક કરતી વખતે વાળ હોય છે તે સંપૂર્ણ સુકવવા જોઈએ. તો ત્યારે સચિત પાણી હોય છે તો તે માત્ર સામાયિક વખતે નહીં ચાલે. એટલા માટે પણ પૂજા કરતી વખતે આપણને એટલું બરાબરથી ડ્રાય કરી દેવાનું, ભીનાશ રહી જાય તો ચાલે પણ એટલા પણ ભીના ન હોવા જોઈએ કે જે પાણીના બૂંદો છે તો તે દેરાસરની ભૂમિ ઉપર, ત્યાં જમીન ઉપર પડતી હોય. એટલે એવા ટપકા પણ પડતા ન હોવા જોઈએ. એટલે એ પ્રોપરલી ડ્રાય કરવાનું ટોવેલથી. અને એટલે એ વિવેકપૂર્વક આપણને કરવું જોઈએ. જિનાલયની અંદર પ્રવેશ કરતા તે આપણે પહેલા પણ જોયું હતું કે એટલે પ્રવેશ કરતી પહેલા પગ ધોવા જરૂરી છે. કારણ કે આપણે ચપ્પલ આપણને પહેરવાની નથી. એટલે માર્ગે ચાલતા ચાલતા પગમાં અશુદ્ધિઓ આવી જતી હોય છે. એટલે ઘડેલા અને મર્યાદિત પાણીથી પગ ધોવા જોઈએ. એ હાફ મગથી પણ થઈ જાય છે. અને એમ પણ ઘરેથી લાવેલું જે પાણી હોય છે તો તે જ યુઝ કરવાનું, તો તે શ્રેષ્ઠ હોય. અને એ ફટાફટ સુકાઈ જાય તો એવી રીતે એવી જગ્યા ઉપર આપણને ધોવાના. અને એ પણ જોવાનું કે નીલફૂગની ઉત્પત્તિ જ્યાં ન હોય તો તેવી જગ્યાએ પગ ધોવા જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ગર્લના હેર ઓઇલ વાળા હોય તો પાણી તો રોજ ઘણું બધું વપરાય ને, તો અહીંયા આપણે પૂજા કરવા માટે મર્યાદિત પાણીથી જ નહાવાનું છે. તો ત્યાં શેમ્પુ કે વગેરે એ યુઝ હમણાં આપણે નથી કરવાના. ત્યાં તીર્થક્ષેત્રોમાં જઈને મર્યાદિત એટલે કે 2-3 મગથી જ આપણને નહાવા માટે કહેલું છે. પછી વાળ ધોઈને તો રોજ કોઈ એટલે શેમ્પુ વગેરે યુઝ કરીને રોજ હેર વોશ તો થવાના નથી ને. તો ત્યારે પણ જો કરવું હોય તો એ મર્યાદિત પાણીથી એટલે વિવેકપૂર્વક કરવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે લોકડાઉનમાં ઘણા લોકોએ ઘરે પ્રભુ પ્રતિમા લાવ્યા છે, ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું. તો ત્યારે એ જે આ રૂમમાં હોય તો ત્યાં એ રૂમના જે બારણું એટલે કે જે થ્રેશોલ્ડ હોય તો એની અંદર પણ જે અંતરાયવાળા જે બહેનો હોય એમને પગ પણ નહીં રાખવું. એટલે એમને તો દૂર જ રહેવા જોઈએ. એટલે એ બહુ સાવધાની રાખવી બહુ જ અત્યંત જરૂરી છે. અને જે ખાવા પીવાની વસ્તુ પણ એમને સામને લાવવાની નહીં. અને ત્યારે તો એ વખતે અંતરાય પાડવાનું ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે અને કમ્પલસરી રહેશે જ. એટલે ઘર દેરાસર જેના ઘરમાં હોય, ગૃહ દેરાસર, તો એમને એ પાડવું બહુ જ કમ્પલસરી છે. બેસવા ઉઠવાનું સુવાનું બધું પ્રભુની સમક્ષ નહીં કરાય. એટલે પગ લાંબા કરીને એમને સામે નહીં બેસવાનું, એમની સામે સુઈ નહીં જવાનું. એટલે ઘર છે એવી રીતે વિચારવું નહીં. ત્યારે એ દેરાસર જેવું જ છે. એ રૂમ જ્યાં પધારેલા હોય છે, બિરાજમાન હોય છે ભગવાન, તો તે
દેરાસર જ સમજવાનું. એટલે ત્યાં એ ઘરમાં એ રૂમમાં ખાસ ધ્યાન રાખવાનું કે જેવી તેવી રીતે પછી વર્તન નહીં કરાય. ત્યાં પણ અભિગમ 5 અભિગમ છે એમનું એ પણ પાળવું અતિ આવશ્યક છે. અને ત્યાં પણ પડદા રાખવાના કે રૂમ બંધ કરીને રાખવાનું, ડોર, એ બધું ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે વાત. હા, પછી અહીંયા એક પૂછેલું છે કે ગૌમૂત્ર ઘરમાં રાખવું શું યોગ્ય છે? તો હવે જે ગૌમૂત્ર હોય છે તો ત્યાં હવે જો ઘરમાં રાખવાનું હોય તો પછી શાસ્ત્રમાં આવે છે કે 3 દિવસ પછી ગૌમૂત્રમાં સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. તો પછી આપણને એટલે પછી સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે એટલે એનું પાપ પણ આપણને પછી લાગે છે. એટલે 3 દિવસ પછી આપણને એટલે ત્યારે પછી રાખવાનું નહીં. પછી બીજી વાત આવે છે વસ્ત્ર શુદ્ધિની. પહેલી છે અંગ શુદ્ધિ, તો તે આપણે જોઈ લીધું. હવે છે વસ્ત્ર શુદ્ધિ. તો અહીંયા પણ શાસ્ત્રમાં વિધિ બતાવેલ મુજબ શું કરવાનું? સ્વચ્છ ટોવેલ પહેરીને આપણે સ્નાન કરતી વખતે જે પણ પહેરેલા જે અમુક ભીના, એટલે સ્નાન કરતી વખતે કોઈક અમુક નીચેના વસ્ત્રો પહેરવા જરૂરી છે. પછી સ્નાન કર્યા પછી શું કરવાનું કે ડાયરેક્ટ એટલે પહેલા તો ટાવેલથી લૂછી લેવાનું. તો પછી એના પછી ડાયરેક્ટ પૂજાના કપડાં જ આ જ ટોવલ ઉપર પહેરવા નહીં જોઈએ, એટલે લપેટવા નહીં જોઈએ. પણ શું કરવાનું? બીજો નવો શુદ્ધ ટોવેલ, સૂકો ટોવેલ લેવાનો અને પહેલો જે શરીર લૂછવામાં વાપરેલો જે ભીનો ટોવેલ હતો ને, તો તે બદલવો અને પછી પૂજાની જોડ પહેરવી. કારણ કે આખું શરીર જેનાથી આપણે લૂછ્યું તો એ ગંદા ટોવલ ઉપર ડાયરેક્ટ પૂજાની શુદ્ધ જોડ લપેટવાથી પૂજાના વસ્ત્રો અશુદ્ધ થઈ જાય છે અને આશાતનાનું કારણ બને છે. એટલે પહેલા ભીના ટોવેલથી સ્નાન માટે પહેરેલા જે ભીના વસ્ત્રને બદલવા, પછી સૂકા ટોવેલથી ભીનો ટોવેલને દૂર કરવાનું, એટલે એ કાઢવાનું અને પછી જ પૂજાનું ધોતિયું પહેરવું જોઈએ. અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે ઘર દેરાસરનું ડોર બંધ કરી દીધા પછી અંતરાય વાળા એ બેન રૂમમાં આવી શકે? તો હવે જે નાનકડું સમજો કે જીન મંદિર હોય તો એની અંદર પ્રભુ બિરાજમાન હોય, તો એ નાનકડા જીનાલે એટલે નાનકડા એ મંદિરના ડોર બંધ કરી દીધા, પણ એ રૂમમાં જ્યાં એ પ્રભુ બિરાજમાન હોય એ જ રૂમની અંદર પણ નહીં આવી શકે. એટલે એ રૂમમાં પ્રવેશ જ ન હોય. હવે આગળ આપણે જોઈએ કે પૂજા વિધિમાં કોઈ પણ પ્રકારનું સીવેલું વસ્ત્ર વાપરવું જ ન જોઈએ. પૂજાના જે જોડ હોય તો એના છેડા પણ કેવા હોવા જોઈએ? ખુલ્લા છાછા વાળા હોવા જોઈએ. થ્રેડ્સ એટલે ખુલ્લા હોવા જોઈએ, એટલે કે ઓટન વગેરે કે સીવેલા હોવા ન જોઈએ. હવે સાધુ ભગવંતોના આપણને ખબર છે કે કેવા વસ્ત્રો સીવ્યા વિનાના હોય છે. તો એવી જ રીતે પૂજાની જોડ પણ એવી જ હોય છે. તો એનાથી શું થાય? છેડા દ્વારા પણ કંઈ પૂંજવા અને પ્રમાર્જવા એ બધી ક્રિયા કરવા માટે ઉપયોગી બની શકે છે. એટલે એ સમજી લેવાનું એના ઉપરથી કે પૂજાના વસ્ત્રો જ્યારે સીવેલા કે ઓટેલા નહીં ચાલે, તો પછી પૂજા કરતા ટાઈમ જે પણ ગંજી કે નીચેના ગાર્મેન્ટ્સ કે સ્વેટર કે રૂમાલ એ બધા લેતા હોય તો તે બધું ઓટેલા હોય છે. તો પછી કેવી રીતે ચાલે? એ નહીં ચાલે. પણ જો આવું કોઈક શારીરિક પ્રોબ્લેમના કારણે જો જરૂર પડતી જ હોય છે સ્વેટર કે ગંજી વગેરેની, તો પછી ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞા માંગીને પછી જ આપણને એ યુઝ કરવાનું. પણ એટલે રીઝન પણ યોગ્ય હોવું જોઈએ. નિષ્કારણે એમ જ પહેર્યું, શરમ આવે છે કે બીજું કંઈ પણ રીઝન્સ હોય છે, તો એ નહીં ચાલે. પુરુષોને ધોતી અને ખેસ આ 2 વસ્ત્રો પહેરવાનું જ વિધાન છે. પણ બહેનો માટે સીવેલા હોવા જોઈએ અને મર્યાદાવાળા વસ્ત્રો પહેરવાના છે. પણ કેટલાક યુવાનોને ધોતિયું પહેરવા માટે શરમ આવતી હોય છે અથવા તો એમને આવડતું ન હોય છે, એટલા માટે એ ઝબ્બો કે પાયજામો પહેરીને પૂજા કરવા જાય તો તે ચાલે નહીં. પણ સમજો કે જો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ જો એ પૂજા કરવા માટે પધાર્યા હોય અને આવડતું જ નથી, તો એકવાર ચાલે. પછી શીખીને પછી શાસ્ત્રીય પદ્ધતિ જે છે તો એની મુજબ ધોતી ખેસને ધારણ કરવાનું, તો એનો ખાસ ઉપયોગ રાખવાનો. અને જે એવી રીતે પહેરતા હોય જબ્બા કે પાયજામા, જે ફર્સ્ટ ટાઈમ આવેલા હોય, નવા જે હોય છે જીવો, તો એમની નિંદા કુથલી પણ આપણને કરવાની નહીં, એને નીચો પણ પાડવાનું નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું, બધાને એન્કરેજ જ કરવાનું. પછી મુખકોશની વાત આવે છે તો પુરુષોને મુખકોશ અલગથી બાંધવાનું ન હોય, પણ ખેસથી જ નાક સહિત મુખકોશ બાંધવાનો.
જેમ કે લેડીઝને અલગ કપડાથી મુખોશ બાંધવાનો હોય તો તેવી રીતે જેન્ટ્સને ન હોય, પણ જેન્ટ્સને એમના ખેસ હોય છે તો ખેસથી જ એ મુખોશ બાંધવાનો, અને એ પણ કાઉન્ટ કરીને 8 પડ વાળું હોવું જોઈએ. એટલે એમ નહીં ચાલે કે 2-3 કરી દીધું અહીંયા ખેસથી, ખબર નથી પડતી, એવી રીતે નહીં. કાઉન્ટ કરીને 8 પડ હોવા જોઈએ. તો એનાથી શું થાય છે, આપણો દુર્ગંધ વાળો જે પણ શ્વાસોશ્વાસ છે તો તે પ્રભુ સુધી પહોંચી નહીં શકે. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે મુખોશ જે છે તે બરાબર નાક અને મોઢાને એ કવર કરવું જોઈએ, એવી જ રીતે બાંધવાનું. કારણ કે નાકથી જો ઉતરેલો હોય, નીચે હોય, ખાલી મોઢા ઉપર હોય તો તે પણ નહીં ચાલે. અથવા તો કેટલાકનું નાક ઉપર હોય પણ નીચાનું મોઢું ખુલ્લું હોય તો એ પણ નહીં ચાલે. અને બીજી વાત, મુખોશ યુઝ કરતા પહેલા શું કરવાનું, એને શુદ્ધ કરવાનું. એ કેવી રીતે? પહેલા ધૂપવવો જોઈએ, એટલે ધૂપની ઉપર એવી રીતે ધૂપવવો જોઈએ, તો એનાથી એ શુદ્ધ થાય. અને ધોયેલો જે કોરો જે મુખોશ છે તો તે યુઝ કરવાનું. પણ હવે પહેરવાનું ક્યાં? તો પ્રભુના ગભારો હોય ને, તો ગભારાથી બહાર ઉભા રહીને જ આપણને બાંધવાનું હોય. એ પણ પ્રભુની નજર નહીં પડે તો ત્યાં ઉભા રહીને પહેરવાનું, બાંધવાનું. કેટલાક ખુલ્લા મોઢે જ ગભારામાં પ્રવેશી જાય અને પછી શું કરે, પ્રભુની પ્રતિમા સમક્ષ સામે જ એકદમ ઉભા રહીને ત્યાં ઉભા રહીને બાંધતા હોય છે મુખોશ. તો તે બિલકુલ યોગ્ય નથી. ગભારાની બહાર જ પહેરવાનું હોય છે મુખોશ. અને મુખોશ વિના તો અંદર બિલકુલ એન્ટ્રી પણ કરાય નહીં. ગભારાની અંદર જો આપણે અશુદ્ધિ ફેલાવીએ તો આપણને ઘણું જ દોષ લાગે. એટલા જ માટે તો મુખોશ એ 1-2 પડ વાળો નથી, પણ કેટલા 8 પડ વાળો છે, 8 ફોલ્ડ્સ વાળો મુખોશ છે. એ પહેરવાનું વિધાન છે. કારણ કે જે પણ અંગાર વાયુ છે તો એની દુર્ગંધ મોઢામાંથી કે નાકમાંથી જે નીકળે છે તો એ દુર્ગંધ પ્રભુને સ્પર્શવી નહીં જોઈએ. અને ગભારાના અંદરની જે પણ શુદ્ધતા છે તો તે પણ જળવાઈને રહેલી હોય છે. પછી બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એ એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એક વખત જો મોઢા ઉપર મુખોશ બંધાઈ જાય છે તો ઓન ધ સ્પોટ સંપૂર્ણ મૌન ધારણ કરવું એ અતિ આવશ્યક છે. એટલે એકદમ કમ્પલસરી છે. કારણ કે મુખકોશ એક વખત બાંધી દીધો એના પછી ગભારાની અંદર જઈને બોલ આપણે કરશું, બોલ કર્યા કરશું તો પછી મુખકોશ પહેરવાનો કોઈ અર્થ જ નહીં રહે. મોઢામાંથી જે પણ વાત કરતા હોઈએ છીએ તો ત્યારે મોઢામાંથી દુર્ગંધ વાળું વાયુ નીકળતો હોય છે અને સાથે સાથે થૂંક પણ ઉડતી હોય છે. આપણને દેખાય નહીં, ભલે ખબર નહીં પડે, પણ સૂક્ષ્મ નાના મોટા છાંટા તો નીકળતા જ હોય છે બોલતા ટાઈમ. તો તે નીચે પડતા હોય છે ગભારાની અંદર, એટલે મુખોશ નીચે પડતા હોય છે. અથવા તો પ્રભુની પૂજા કરતી વખતે જો આપણે બોલ જો ચાલુ હોય તો પછી પ્રભુ પ્રતિમા ઉપર પણ આ દુર્ગંધ વાળું વાયુ અને થૂંક પણ ઉડે છે. એટલે મુખકોશના નીચેથી તો આ જે અત્યંત નાના જે પણ પડે છે જે થૂંકો, તો એના દ્વારા શું થાય છે, અત્યંત આશાતના લાગે છે, આપણને આશાતના થાય છે. એટલે ગભારામાં તો સંપૂર્ણ શાંતિ હોવી જોઈએ, પિન ડ્રોપ સાયલન્સ હોવું જોઈએ. અંદર જઈને બોલતા રહેવાથી શું થાય, મુખકોશ પહેરવાનું જે ઉદ્દેશ છે તો તે નિરર્થક બની જાય છે. તો હવે આપણને અહીંયા એક ક્વેશ્ચન પણ આવ્યું છે કે તો પૂજાના દુહા નહીં બોલવા ગભારામાં. તો હવે એના વિશે આપણે કહીશું કે પૂજા કરતી વખતે કે અભિષેક કરતી વખતે દુહા જોરથી બોલવા જોઈએ કે નહીં? તો એ બિલકુલ નહીં બોલાય ગભારાની અંદર. અભિષેક કે પૂજા કરતી વખતે, નવાંગી પૂજા કરતી વખતે આપણને એક શબ્દ પણ મોઢાથી નહીં બોલાય. પણ જો બોલવા જ હોય ને, એટલે કે દુહા કે ગીત કે અભિષેક પૂજા એટલે કાંઈ પણ બોલવું હોય તો તે કમ્પલસરી મનમાં જ બોલવું જોઈએ. આપણને મોઢેથી જોરથી બિલકુલ નહીં બોલાય. તો પછી હવે આપણને એવું પ્રશ્ન આવે કે તો હવે દુહા કોણ બોલશે? જ્યારે કોઈ ચડાવવા વાળા જે હોય ને, ચડાવવા વાળા વ્યક્તિ આવે, એટલે કે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા એ ચાલુ થતી હોય છે. દરેક પૂજા થતી હોય, અભિષેક હોય, પૂજા, ફૂલ પૂજા, મુગટ પૂજા બધું ચાલતું હોય અને ચઢાવવા વાળા આવતા હોય કરતા, તો ત્યારે અષ્ટપ્રકારી પૂજાના દુહા કોણ બોલે? તો એમાં શું છે કે ગભારાની જે બહાર ઉભા રહેલા હોય છે ને, પૂજારીજી હોય અથવા તો શ્રાવક શ્રાવિકાઓ જે બહાર ઉભેલા હોય, ગભારાની બહાર જે લાઈનમાં ઉભા રહેલા હોય છે, અથવા તો જે પણ
બેઠેલા હોય છે ત્યાં પ્રભુનો અભિષેક નિહાળવા માટે, એમના દર્શન કરવા માટે જે પણ બેઠેલા હોય છે અથવા તો લાઈનમાં ઉભેલા હોય અને પૂજારીજી હોય, તો જે પણ ગભારાની બહાર જે પણ હોય તો એ બધા જોરથી અભિષેકના જે પણ દુહા હોય છે કે પૂજાના દુહા હોય છે તો તે બોલી શકે છે. પણ ગભારાની અંદર રહેલા જે પણ ચઢાવા વાળા અથવા તો અન્ય ભાઈ બહેનો જે પણ અંદર હોય તો એમને બિલકુલ મૌન રહેવું અતિ આવશ્યક છે. એમને શું કરવાનું? મનમાં જ બધા દુહા બોલવાના છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આજથી આપણે આ બાબત વિશે ખાસ ધ્યાન રાખશું. બરાબર? એનાથી આપણે ઘણી જ અશાંતતાથી બચી જશું. અને બીજાના પણ જે પૂજા કરતા હોય તો એમના પણ ભાવમાં ચડતા ભાવ હોય છે તો એમાં પણ અંતરાય નહીં પડે. આપણે ત્યાં જોર જોરથી ઉભા રહીને ત્યાં કંઈ પણ કહેવું નહીં, એક શબ્દ નહીં કહેવાનું હોય. અને એકબીજાને સૂચનાઓ પણ આપવાની નહીં. કોઈ પૂજા કરતા હોય એમને ડિસ્ટર્બ પણ કરવાનું નહીં. એટલે અંદર ગભારાની અંદર ટોટલ પિન ડ્રોપ સાયલેન્સ આવશ્યક છે. નહીં તો મુખોશ બાંધવાનો કંઈ ફાયદો જ નથી. હવે મુખોશ જે બાંધીએ તો તે મોઢા ઉપરથી સરકી જાય અથવા તો નીકળી જાય એટલું નાનકડા રૂમાલનું યુઝ નહીં કરવાનું, પણ મોટો જે લાંબો કપડો હોય તો તેને યુઝ કરવાનો. હવે આપણે તે જોઈએ કે ભાઈ બહેનો હોય છે તો તેમને કેવા પૂજા પહેરવા જોઈએ. તો બહેનો હોય છે તો એમને ચણિયા ચોળી અથવા તો સાડી તો તે શ્રેષ્ઠ હોય છે. આર્ય સંસ્કૃતિ મુજબ હોય અને શાસ્ત્ર વિધાનના અનુસારે હોય છે તો તે જ પહેરવું યોગ્ય હોય છે. પણ જો પંજાબી ડ્રેસ જો પહેરતા હોય તો તે પણ મર્યાદાવાળા હોવા જોઈએ. પછી ભલે તે 5 વર્ષની નાની પણ બહેન હોય તો તેમને પણ ફ્રોક જેવા અડધા વસ્ત્રો નહીં પહેરવા જોઈએ. પણ સંપૂર્ણ જે પણ શાસ્ત્ર મુજબ વસ્ત્રો હોય છે તો તેવી જ રીતે પૂજા માટે પહેરવા માટે આપવા જોઈએ. તો પછી જે પણ મોટી બહેનો હોય તો એમને જીન્સ કે પાયજામા પહેરીને પૂજા કરવી તો એ તો બિલકુલ અયોગ્ય છે. તો એ તો આપણને આપણા વિવેક બુદ્ધિથી સમજી વિચારીને જ એવી રીતે વર્તન કરવું જોઈએ કે પ્રભુની આશાતના ન થાય અને વિનયનો ભંગ ન થાય. વળી માથે તો ઓઢેલો હોવું જ જોઈએ. ઓઢ્યા વિનાનો માથો તો બિલકુલ દેરાસરની અંદર જ નહીં ચાલે. એટલે કે દેરાસરના રંગમંડપમાં પ્રવેશ કરતા પહેલા જ બહારથી જ માથે ઓઢીને પછી જ અંદર પ્રવેશ કરવું જોઈએ. તો પછી પૂજા કરતી વખતે માથો ખુલ્લો હોય તો તે કેવી રીતે ચાલે? એ તો બિલકુલ નહીં ચાલે. વિનયનો ભંગ થાય છે. બરાબર? હવે આગળ વાત કરીએ પૂજા વસ્ત્રના કલર્સની કે કેવા કલર્સના કે રંગના કે વર્ણના કપડાં યુઝ કરવાના. તો શાસ્ત્રમાં ઘણી ઠેકાણે શ્રેષ્ઠ ઉજ્જવળ કપડાં પહેરવાનો વિધાન જોવા મળે છે. તો હવે એક નિશ્ચિત સૂત્ર છે તો એની અંદર ઉદયન રાજા જે છે તો એમના પટરાણી, પ્રભાવતી રાણી વગેરે એમના પૂજાના વસ્ત્રો કહેવાય છે કે એની અંદર શ્વેત એમના કહ્યા છે એ ગ્રંથમાં. પછી પૂજા ષોડશક ગ્રંથમાં શ્રીમદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે શુભ ઉજ્જવળ રંગના વસ્ત્રો પહેરવા. બરાબર? શુભ અને ઉજ્જવળ રંગના વસ્ત્રો. તો શ્વેત વસ્ત્ર એટલે કે સફેદ વસ્ત્રોની, શ્વેત તો સૌથી ઉત્તમોત્તમ હોય, બેસ્ટ હોય વ્હાઇટ કલરના. પણ એની સાથે સાથે બીજા ઉત્તમ પ્રકારના જે પણ કલર્સ કહેવાય. હવે 5 વર્ણ હોય છે તો એની અંદર સૌથી શુભ તો સફેદ હોય છે, પણ બીજા શુભ વર્ણ લાલ પણ હોય અને પીળો પણ વર્ણ એ શુભ કહેવાય છે. તો રેડ કલર અને યલો કલરના વસ્ત્રો પણ પહેરી શકાય છે. આપણે ઘણા તીર્થોમાં પણ આપણે જોયું હશે કે પૂજારીજી આવા જ કલર્સના એ કપડાં પહેરતા હોય છે. વ્હાઈટ હોય, રેડ હોય અથવા તો યલો કલર્સના એ પહેરતા હોય છે. એવી પૂજાની જોડ પહેરેલી હોય છે એમને. કારણ કે આ 3 કલર્સ છે એને શુભ વર્ણ કહેવાય છે. પણ જે ગ્રીન હોય કે ડાર્ક ગ્રીન, ડાર્ક બ્લુ કે બ્લેક કલર્સ વાળા હોય છે તો તેને અશુભ વર્ણ કહેવાય છે. બરાબર? એટલે આપણને તે અવોઇડ કરવો જોઈએ. અને બ્લેક કલર્સના વસ્ત્રો તો કમ્પ્લીટલી નિષેધ હોય છે. બ્લેક કલર્સના વસ્ત્રો તો દર્શન કરવા માટે પણ કેટલાક તીર્થોમાં ચાલે નહીં. અને વળી જ્યાં જ્યાં પ્રતિષ્ઠા, મહાપૂજન વગેરે જેવા શુભ શ્રેષ્ઠ વિધાનો ચાલુ હોય છે તો ત્યાં પણ કાળા વસ્ત્ર પહેરીને બિલકુલ નહીં જવાનું. કારણ કે શુભ એવા વિધાનોમાં અશુભ વર્ણવાળા વસ્ત્રો તો બિલકુલ નહીં પહેરવા જોઈએ. પછી બેલ્ટ પણ કઢાવતા હોય છે કે બેલ્ટ પણ જો બ્લેક હોય, સોક્સ, સ્કાર્ફ વગેરે જો બ્લેક હોય તો તે પણ ચાલે નહીં. તો એ ધ્યાન રાખવાનું. શુભ વર્ણથી શું થાય છે? શુભ ભાવો ઉત્પન્ન થાય છે મનમાં.
એટલે શુભ વર્ણવાળા જે પણ હોય છે રંગો, તો એ વસ્ત્રો દેરાસરમાં પહેરવા એ યોગ્ય હોય છે. પૂજાના વસ્ત્રોથી શું થાય છે, પરસેવો જે પણ નીકળે છે તો તે લૂછવાનું નહીં અને નાક પણ લૂછવાનું નહીં. તો એ બધું લૂછવા માટે સેપરેટ રૂમાલ એ રાખવું જોઈએ. બરાબર. અને વળી પૂજાના વસ્ત્રો પહેરીને દુકાનો જે હોય છે તો એની લાઈનમાં પણ ઊભા નહીં રહેવાનું. અહીંયા લખેલું છે કે રેડીમેડ પૂજાનો રૂમાલ ચાલે ખરું, તો એ સીવ્યા વગરનું હોવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન અહીંયા આવેલું છે કે રેડીમેડ પૂજાનો રૂમાલ ચાલે ખરું, તો જે સીવેલો હોય તો તે નહીં ચાલે, પણ ખુલ્લો હોવો જોઈએ. બરાબર. તો એનાથી જીવોની રક્ષા થાય છે. આપણને પછી આપણા હાથથી ફોલ્ડ કરવાનું 8 પડવાળો, અને એ પણ 8 પડવાળો ફોલ્ડ હોય કે નહીં એ પછી ધ્યાન રાખવાનું. પછી પૂજાના જે પણ વસ્ત્રો એ પહેરીને જે પણ શાકભાજી માટે કે સવારમાં ખમણ ઢોકળા ફાફડા વગેરેની લાઈનમાં પણ ઊભા રહેવું ન જોઈએ, કે કોઈ પણ વ્યક્તિ મળે તો ત્યાં ગપ્પા મારવા પણ ઊભા નહીં રહેવું જોઈએ. એટલે મેઇન શું છે, સાંસારિક કોઈ પણ કાર્યો એ પૂજાના કપડાં પહેરીને બિલકુલ નહીં કરવા, અને ઘરના કોઈ પણ કામ નહીં કરવા પૂજાના કપડાં પહેરીને. ઘરમાં જે પલંગ હોય છે, બેડ કે સોફા, એના ઉપર પૂજાના કપડાં પહેરીને બેસાય નહીં. એટલે જે પણ અશુદ્ધ જગ્યાઓ હોય છે તો ત્યારે બેસાય નહીં. એક વખત શુદ્ધ એવા પૂજાના વસ્ત્રો પહેરી દીધા પછી તરત જ બહાર જઈને દેરાસર તરફ પ્રયાણ કરવાનું, અને પૂજા કરીને પાછો આવીને તરત ચેન્જ કરીને એ પછી ધોઈ લેવાના. પૂજાના વસ્ત્રો પહેરીને તો સામાયિક પણ નહીં ચાલે અને પ્રતિક્રમણ પણ નહીં ચાલે. એક વખત જો આપણે પ્રતિક્રમણમાં, હવે પર્યુષણના પ્રતિક્રમણમાં પણ જો એ પહેરી લઈએ આપણે પૂજાના વસ્ત્રો, તો પછી પ્રતિક્રમણમાં આપણે પહેર્યા પછી એ જ વસ્ત્ર પૂજા માટે પછી પાછો યુઝ નહીં કરી શકાય. પછી એ કાઢી નાખવાના, કારણ કે સમય અશુદ્ધિ તો નીકળતી હોય છે. એટલે વસ્ત્રો જે હોય છે તો તે અશુદ્ધ થઈ જાય છે. અહીંયા બીજું ક્વેશ્ચન આવેલું છે કે રોજ મુખકોશ ધોવાનું. તો હા, જેવી રીતે પૂજાના વસ્ત્રો ધોવાના હોય છે રોજે રોજ, તેવી જ રીતે મુખકોશ પણ કમ્પલસરી ધોવું જરૂરી છે, કારણ કે એની અંદર પણ પસીના પરસેવા વગેરે થઈ જાય છે. હવે આગળ આપણે જોઈએ કે કયા ક્વોલિટીના વસ્ત્રો હોવા જોઈએ. તો જે પણ બેસ્ટ ક્વોલિટી, શક્તિ પ્રમાણે બેસ્ટ ક્વોલિટીના વસ્ત્રો હોય છે તો તે બધા જ બેસ્ટ ક્વોલિટીના વસ્ત્રો એ વાપરવા જોઈએ. એમ તો વસ્ત્રો જે આપણે વાપરીએ, જે કપડાં હોય છે, તો તે વનસ્પતિ કાયની ઘણી હિંસાથી બનાવતા હોય છે. છતાં આપણને એ હિંસા કેમ નથી લાગતી? કારણ કે વનસ્પતિકાય જીવોને વેદના, એ વનસ્પતિકાય જીવો વેદના એમને થાય છે તો તે વ્યક્ત નથી કરી શકતા. બરાબર. એટલે આપણને એટલું લાગતું નથી કે એમને પણ વેદના થાય છે, અને આ પણ એક પ્રકારની જીવ હિંસા છે. છતાં આપણે સંસારમાં રહેલા છીએ અને શરીર આપણને પ્રાપ્ત થયેલું છે, તો શરીર માટે હિંસા તો કરવી પડે છે. આ કપડાં તો પહેરવા પડે છે. એટલે જ આપણને ઈચ્છવું જોઈએ કે જલ્દીથી આપણે અશરીરી બની જઈએ. બરાબર. પણ હવે પહેરવા પડે છે તો વસ્ત્રો કેવા કે સુતરાઉ હોય તો એ ચાલે, એટલે કે કોટન વાળા હોય તો ચાલે, અને રેશમી હોય તો તે પણ ચાલે. હમણાં આર્ટિફિશિયલ સિલ્ક વપરાય છે, તો આર્ટિફિશિયલ જે સિલ્ક હોય છે તો એવા પણ ચાલે છે. તો એની અંદર શું હોય છે, રિફ્લેક્ટિવ ક્વોલિટીઝ હોય છે એની અંદર. એટલે એ શું હોય છે, વસ્ત્ર એવા રેશમી હોય છે ને, તો તે વાતાવરણમાંથી અશુદ્ધિઓને જલ્દીથી ગ્રહણ નથી કરતા, પણ તે રિફ્લેક્ટ કરે છે. તો એના જ કારણે આચાર્ય ભગવંતો હોય ને, તો એ પણ જ્યારે પ્રતિમાજીની અંજન શલાકા જેવા વિધાન કરવા માટે બેસતા હોય ને, તો ત્યાં, અથવા તો સૂર્ય મંત્રના સાધના માટે, અથવા તો વિશિષ્ટ જાપ મંત્રોની સાધના કરવા માટે બેસતા હોય, તો ત્યારે એ રેશમી કપડા જે વસ્ત્ર હોય છે તો એ ધારણ કરીને એ બેસતા હોય છે. કારણ કે આ કપડામાં, આ ક્વોલિટીમાં એવી ક્વોલિટી છે કે એ ગંદકી વાતાવરણમાંથી જલ્દી પકડતા નથી. પણ જે સુતરાઉ કપડાં હોય છે તો તે વાતાવરણમાં રહેલી જે ગંદકી છે તો તે જલ્દીથી પકડી લે છે. એટલા જ માટે તો અંતરાયવાળી જે બહેનો હોય છે તો તેમને પણ રેશમી કપડાં ધારણ કરવા માટે કહેલું છે. તો એમના સાથે જે પણ રહેલા બાળકો હોય છે તો તે પણ રેશમી કપડાં જો પહેરે તો આભડછેટનો પ્રશ્ન નહીં રહે. બરાબર. અને મુંબઈમાં પણ આપણને ટ્રેનથી જો ટ્રાવેલ કરવાનું હોય તીર્થના સ્થાને, તો પૂજાના વસ્ત્રો પણ કેવી રીતે લઈ જવાના લગેજની અંદર, બેગની અંદર, કે અડાઅડ નહીં થાય. કારણ કે ટ્રેનમાં બધા પ્રકારના વ્યક્તિઓ હોય છે,
તો ત્યારે કોઈક મોટો રેશમી કપડો હોય અથવા તો ઊનવાળો જે શુદ્ધ વસ્ત્ર હોય તો એની અંદર લપેટીને રાખવાના પૂજાના વસ્ત્રો, તો તે શુદ્ધ રહે છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.